નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક ફરી નવી રેસીપી લઈને હું તમારી સમક્ષ આવી ગઈ છું. હમણાં ઉનાળાની સિઝન એટલે હમણાં બહુ જ ગરમી પડે છે અને આવામાં આપણે ઠંડુ ઠંડુ પીવાનું મન થાય અને શરીરમાં ગરમી ઓછી કરે તેવી વસ્તુ પીવાનું મન થાય. તો ચાલો આજે હું એવી જ રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું ફુદીનાનું શરબત. તેના માટે મેં 1 કપ ભરીને ફુદીનો લીધો છે. 3 જણ માટે બનાવી રહી છું તો આપણે 1 કપ ફુદીનો લેવાનો છે. તેને ધોઈને સાફ કરી લેવાનો છે. પાંદડા લેવાના છે. મિક્સરના જારમાં નાખી દઈશું. 3 ચમચી આપણે ખડી સાકરનો પાવડર નાખીશું. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી નાખીશું આપણે કાળું મીઠું અને 2 લીંબુનો નાખીશું રસ અને 4 થી 5 આપણે ટુકડા નાખીશું બરફના અને 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને સ્મૂથ તેને મિક્સરના જારમાં પીસી લેવાનું છે. તમે ચાહો તો રેગ્યુલર મીઠાનો થોડો ઉપયોગ કરી શકો છો, પણ આપણે એકદમ હેલ્ધી બનાવીશું અને આપણે આમાં સાકરનો પણ ઉપયોગ નથી કર્યો. જે ફુદીનો હોય તે પણ તાસીરમાં ઠંડો હોય અને ખડી સાકર હોય તે પણ તાસીરની ઠંડી હોય, એટલે આપણે ગરમીમાં આ 2 વસ્તુ છે તે એકદમ રાહત આપે અને લૂ લાગી હોય તેનાથી પણ બચાવે અને સરસ તેને આપણે ગાળી લેવાનું છે. હવે 3 ગ્લાસ લઈશું, તેમાં આપણે આઈસ ક્યુબ નાખી દઈશું અને 1/4 ચમચી જેટલો આપણે મરીનો પાવડર નાખીશું અને મેં તકમરિયાને પલાળીને રાખ્યા હતા તે તકમરિયા આપણે આમાં નાખી દઈશું. તકમરિયા છે તે પણ તાસીરના ઠંડા હોય એટલે પેટને બહુ ઠંડક પહોંચાડે અને આપણે બહારથી આવી અને આ ઠંડુ ઠંડુ શરબત પીએ તો આપણા પેટને પણ સારું લાગે અને હેલ્થ માટે પણ બહુ સારું છે. હવે આપણે જે સિરપ રેડી કરી હતી તે આપણે નાખી દઈશું. તમે ચાહો તો પાણીની જગ્યાએ સોડા પણ નાખી શકો છો તો પણ સરસ લાગશે, પણ સોડા કરતાં પાણી સારું એટલે હું પાણીનો ઉપયોગ કરી રહી છું. તમારી ચોઈસ, તમને જે લેવું હોય તે લઈ શકો છો. તો મિત્રો, આ નાનો વિડીયો પણ બહુ હેલ્પફુલ વિડીયો છે, તો તમે આ ક્યારે ટ્રાય કરો છો તે મને કમેન્ટમાં જરૂર લખજો. તો મિત્રો, તમને મારી આ ગરમી સ્પેશિયલ ફુદીનાના શરબતની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળશે, તે પણ ફ્રીમાં, અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને શેર કરશો. તો ચાલો મળીએ ફરી આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.